प्रभु केरी सोनु मुनि बरानी कभी न गनेरी। याज्ञवल्क जी भरद्वाज जी ने कहे छे कि हे भरद्वाज जी, भगवान शंकरे जे मां पार्वती ने भगवान रामना जन्मનું જે બીજું કારણ બતાવ્યું એ મેં તમને સંભળાયું છે। ભગવાનના જે ચરિત્રો છે એ અપાર છે। પ્રતિ અવતાર ભગવાનના જેટલા અવતાર થયા છે, ભગવાન રામે જેટલી લીલાઓ કરી છે, એ ભગવાનના અવતારના જુદા જુદા કાર્ય એના કારણ હોય છે। અને હે મુનિવર, અને હવે એ ભગવાન રામના જન્મનું હું તમને ત્રીજું કારણ એ સંભળાવું છું જે ભગવાન શંકરે માં પાર્વતીને સંભળાયું હતું। હે ભરદ્વાજજી, તમે ધ્યાનથી સાંભળો। અને યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહે છે, અને કૈલાસ ઉપર ભગવાન શંકર માં પાર્વતીને જે કારણ સંભળાવી રહ્યા છે રામ જન્મનું, અને એ અદ્ભુત ત્રીજું કારણ સંભળાવતા ભગવાન શંકર માં પાર્વતીને કહે, અને ગોસ્વામીજી સુંદર ચોપાઈ લખે છે, નારદ શ્રાપ દીન એક બારા કલ્પ એક તે લગી અવતારા। નારદ શ્રાપ દીન એક બારા કલ્પ એક તે લગી અવતારા। ભગવાન શંકર માં પાર્વતીને કહે છે કે હે ગિરિજા, નારદ શ્રાપ દીન એક બારા, તમારા ગુરુ છે ને જે નારદજી, એમણે એક વખત ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો, અને કલ્પ એક તેહી લગી અવતારા। ભગવાન શંકરે એકદમ સંક્ષેપમાં કોઈ જાજુ વર્ણન કર્યા વગર ગિરિજા ભવાની માં પાર્વતીને સંભળાવ્યું એ કારણ ત્રીજું। અને એટલું સંક્ષેપમાં ભગવાન શંકરે કહ્યું એટલે માં પાર્વતીએ ભગવાન શંકર ની એ વાણી સાંભળીને ગિરિજા ચકિત થઈ ગયા કે નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો। હે મહાદેવ, તમે શું વાત કરો છો? નારદ એ તો મારા ગુરુ છે અને ભગવાન વિષ્ણુના પરમ ઉપાસક પણ છે। હે મહાદેવ, આ વાત મને સમજાતી નથી, મને તમે વિસ્તારથી કહો। અને ત્યારે ભગવાન શંકરને કહે છે કે કારણ કવન શ્રાપ મુનિ દીના। મુનિવર નારદજીએ ભગવાન વિષ્ણુને કયા કારણથી શ્રાપ આપ્યો? અને પોતાના ગુરુ છે એટલા માટે ભવાની કહે છે કે કા અપરાધ રમાપતિ કીના। ભગવાન વિષ્ણુએ એવો તો કયો અપરાધ કર્યો જેથી મારા ગુરુએ એમને શ્રાપ આપવો પડ્યો? અને અદ્ભુત કથા સંભળાવતા ભગવાન શંકર અતિ પ્રસન્ન છે। ભવાનીના પ્રશ્ન સાંભળીને મહાદેવ પણ આ તૈયાર થયા છે કથા વિસ્તારથી કહેવા માટે। અને ભવાની કહે છે કે હે મહાદેવ, હે ત્રિપુરારી, આ કથા મને વિસ્તારથી કહો। ભગવાન શંકર કહે છે, बोले बिहसी महेश तब
જ્ઞાની મૂઢન કોઈ, જેહી જસ રઘુપતિ કરહી જબ, સો તસ તેહી છન હોય. ભગવાન શંકર માં પાર્વતીને કહે છે કે હે ગિરિજા, હે ભવાની, આ જગતમાં કોઈ મૂળ પણ નથી, કોઈ જ્ઞાની પણ નથી. આ તો મારા રઘુપતિ સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, ભગવાન રામ જ્યારે જેને જેવો બનાવે તેવો તે બની જાય છે. ભગવાન જો ધારે એ તો મૂઢને પણ જ્ઞાની બનાવી શકે, અને જો ભગવાન ધારે તો એ જ્ઞાનીને પણ મૂઢ બનાવી શકે. ભગવાન શંકર કહે છે, અને એ કથા યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને સંભળાવી રહ્યા છે. અને ભરદ્વાજજીને પણ યાજ્ઞવલ્કજી કહે છે કે હે ભરદ્વાજજી, હવે તમે ધ્યાનપૂર્વક એ કથા સાંભળો. જ્યારે મહાદેવ એ કથા કહેવા માટે તૈયાર થયા અને વિસ્તારથી એ કથા સંભળાવે છે, અને ગોસ્વામીજી લખે છે, હિમગિરી ગુહા એક અતિ પાવની, સમીપ સુરસરી સુહાવની, આશ્રમ પરમ પુનીત સુહાવા, દેખી દેવ ઋષિ મન અતિ ભાવા, સુમિરત શ્રાપ ગતિ બાધી, સહજ બિમલ મન લાગી સમાધિ. હે ભવાની, એક વખત નારદજી હિમાલય તરફથી ચાલ્યા છે, અને ત્યાંથી ચાલ્યા એટલે ત્યાંનું વાતાવરણ એટલું પવિત્ર, એટલું પુનીત હતું. ત્યાં નારદજીનું મન આકર્ષિત થયું છે. નારદજી એ સહજ એવું વાતાવરણ છે, એટલું પવિત્ર પુનીત આશ્રમ ત્યાંનું જોઈને નારદજી દેવઋષિ મન અતિ ભાવા. નારદજીના મનમાં અતિ પ્રસન્નતા આવી. હવે નારદજીને પ્રજાપતિનો દક્ષનો એવો શ્રાપ હતો કે નારદજી ક્યાંય સ્થિર નહીં રહે. એટલા માટે નારદજી ક્યાંય સ્થિર નહીં રહી શકતા. પણ આ આશ્રમ એવો જોયો, નારદજીનું મન આજે તપસ્યા કરવાનું થયું છે, અને નારદજી તપસ્યા કરવા તૈયાર થયા, પણ સ્થિર રહી ન શકે. પણ જ્યારે હરિનું સુમિરન કર્યું છે, અને ત્યારે નારદજી એકદમ સ્થિર બન્યા છે, અને નારદજીને અખંડ સમાધિ લાગી, સહજ બિમલ મન લાગી સમાધિ. સહજ રીતે નારદજીને સમાધિ લાગી છે. આજે નારદજી અહીં ધીરસ્ય નારદ, નારદજી એકદમ સ્થિર બન્યા છે. ભગવાન હરિના ચરણોમાં નારદજીનું એવું મન લાગ્યું છે. અને નારદજીનું તપ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. અને એવું તપ નારદજી કરવા લાગ્યા છે. હવે એનું કોઈ કારણ ન હતું તપ કરવાનું, પણ નારદજી આજે ભગવાનનું સુમિરન કરવામાં એટલા લીન બન્યા છે, એવી સમાધિ લાગી છે નારદજીને. અને ત્યારે ગોસ્વામીજી કહે છે કે તપની અસર ક્યાં થઈ? સ્વર્ગમાં ઇન્દ્રાસન ધ્રુજવા લાગ્યું છે. ગોસ્વામીજી કહે છે, મુનિ ગતિ દેખી સુરેશ ડેરાના, કામઈ બોલી કીન સન્માના,
देश डेराना काम ही बोली इन सनमाना। મુનિની ગતિ જોઈને આજે ઇન્દ્રાસન ધ્રુજવા લાગ્યું છે. ઇન્દ્રને થવા લાગ્યું કે આ નારદજી ક્યાંક આ ઇન્દ્રાસન માટે તો તપ નથી કરતા ને. અને ત્યારે ઇન્દ્ર કહેવા લાગ્યો છે કે હે કામદેવ, આ નારદની સમાધિ ભંગ કરો, વિક્ષેપ કરો એની સમાધિમાં, એની તપસ્યામાં વિક્ષેપ કરો. અને ગોસ્વામીજી અહીં કહે છે, જે કામી લોપ જગમાહી કોટિલ કાક ઇવ સબહી ડેરાઈ. ઇન્દ્ર કાગડાની જેમ આજે ડરી રહ્યો છે. ગોસ્વામીજી કહે છે કાગડાની જેમ એટલા માટે કે કાગડાના ચાંચમાં પૂરી હોય, એ વૃક્ષની ડાળ ઉપર બેઠો હોય, એની નીચે કોઈ વ્યક્તિ ઊભો હોય. કાગડો તો એ વૃક્ષની ઉપરની ડાળ ઉપર બેઠો છે, પણ જ્યારે એ નીચે ઊભેલો માણસ એ પોતાના માથા ઉપર જ્યાં હાથ લઈ જાય અને કાગડાને ઉપર બેઠેલા કાગડાને એને એમ લાગે કે આ માણસ મારી પૂરી હમણાં લઈ લેશે મારી ચાંચમાંથી. પણ એ માણસને ખબર પણ નથી હોતી કે ઉપર કાગડો બેઠો છે અને એના ચાંચમાં પૂરી છે. એવી રીતે આજ ઇન્દ્ર સ્વર્ગમાં બેઠો છે. નારદજીને તો ખબર પણ નથી ઇન્દ્રાસન શું. એ ઇન્દ્રાસન માટે તપ નથી કરતા. આજ તો ભગવાનના ચરણમાં એવો સ્નેહ છે, એટલા માટે નારદ જેવી તપસ્યા કરી રહ્યા છે. નારદજીનું સહજ જ મન આજ તપસ્યામાં સ્થિર થયું છે. એકદમ ગોસ્વામીજી કહે છે કે સહજ બિમલ મન લાગી સમાધિ, એવી સમાધિ લાગી છે. અને ત્યારે કામદેવ આવ્યો છે નારદજીની પાસે, જ્યાં નારદજી તપ કરી રહ્યા છે. અને ત્યારે કામદેવ આવીને પોતાની કલાઓને પ્રેરિત કરે છે અને એવું વાતાવરણ બનાવ્યું છે. ગોસ્વામીજી વાતાવરણનું વર્ણન કરતા કહે છે, ચલે સુહાવની ત્રિવિધ બયારી કામ ક્રિસાનું બડાવનિહારી રંભાધિક સુર નારી નબીના સકલ અસમ સર કલા પ્રવીણા. રંભાધિકાદિ અપ્સરાઓને કામદેવ લઈને ચાલ્યો છે. જ્યારે વિશ્વામિત્ર જેવા મુનિ, મહાન મુનિ વિશ્વામિત્ર, એમનું તપ પણ જે ખંડિત કરાવી શકે એવી અપ્સરાઓ, અને આજે નારદજીની પાસે કામદેવ લઈને આવ્યો છે. અને ત્યારે શું કરે છે? ગોસ્વામીજી કહે છે, કરહી ગાન બહુ તાન તરંગા. ગાવા લાગ્યા છે ગાંધર્વો, અપ્સરાઓ નાચવા લાગી છે, ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે, અપ્સરાઓ નાચવા લાગી છે, સુંદર સુગંધિત વાયુ વહેવા લાગ્યો છે. પણ નારદજીની સમાધિ જરા પણ વિક્ષેપ નથી પડતો. આ એ જ કામદેવ છે. જ્યારે ભગવાન શંકરની પાસે કામદેવે આ જ કલા
ત્યાં પણ પ્રયોગ કર્યો, પણ મહાદેવની સમાધિ પણ ના, ત્યાં વિક્ષેપ નથી થઈ. ત્યારે કામદેવે 5 ધનુષ એનું સંધાન કર્યું અને ત્યારે મહાદેવની ઉપર એનો પ્રહાર કર્યો. ત્યારે મહાદેવે ત્રીજું નયન ખોલીને એ કામદેવને ભસ્મ કર્યો હતો. પણ આજે અપ્સરાઓ નાચવા લાગી છે. ગોસ્વામીજી કહે છે, કરહી ગાન બહુ તાન તરંગા બહુવિધિ ક્રીડહી પાની પતંગા દેખી સહાય મદન હર્ષાના કીને સિપુની પ્રપંચ વિધિના. તુલસીદાસજી કહે છે કે એ કામદેવે ઘણા પ્રપંચ કર્યા છે, પણ નારદની સમાધિમાં જરા પણ વિક્ષેપ નથી પડતો. અને ત્યારે નારદે એમની સમાધિમાંથી જ્યારે નારદજી બહાર નથી આવતા, બધી જ કલાનો પ્રયોગ કર્યો, કોઈ કલા બાકી નથી રહી. પણ નારદજી હજી પણ એમનું ભગવાન વિષ્ણુના ચરણમાં એવું ધ્યાન લાગ્યું છે. આજે પણ નારદજી સમાધિ, નારદજીની આંખો ખુલતી નથી. અને ત્યારે ગોસ્વામીજી કહે છે કે બધી કલાનો પ્રયોગ કર્યો છે, પણ નારદજીને જરા પણ વિક્ષેપ નથી થયો. અને ત્યારે કહે છે, કામ કલા કછુ મુનિન વ્યાપી નિજ ભય ડરે મનોભવ પાપી. કામદેવે પોતાની બધી કલાનો પ્રયોગ કર્યો, પણ એક પણ કલા નારદજીનું મન વિચલિત ન કરી શકી. ત્યારે એ કામદેવ ડરવા લાગ્યો છે કે નારદજી હમણાં ક્યાંક મને શ્રાપ ના આપી દે. હવે ડર એટલા માટે લાગે કે ભગવાન શંકરની જ્યારે સમાધિ તોડાવવા ગયો એ કામદેવ, ત્યારે ભગવાન શંકરે તો ત્રીજું નયન ખોલીને એ કામદેવને ત્યાં ને ત્યાં ભસ્મ કરી દીધો હતો. અને આ તો સંત કહેવાય. નારદજી પરમ ભક્ત છે વિષ્ણુ ભગવાનના, અને બધાથી પ્રિય ભગવાનને એનો ભક્ત જ હોય છે. માટે કામદેવ ડરવા લાગ્યો છે. અને ત્યારે નારદજીની પ્રશંસા કરવા લાગ્યો છે. સીમા કી ચાપી सकई को उतासु बड़ रखवार रमापति जासु सहित सहाय सभित यति તુલસીદાસજી કહે છે કે એ આરત વાણીથી આજે કામદેવ નારદજીના ચરણ પકડ્યા છે અને નારદજીને કહે છે કે હે નારદજી, મેં મારી બધી કલાનો પ્રયોગ કર્યો, પણ હું તમારી સમાધિમાં જરા પણ વિક્ષેપ ન કરી શક્યો. અને ત્યારે નારદજી વિચલિત થયા છે. પ્રશંસાથી સાવધાન રહેવું માટે ભગવાને ગીતામાં કહ્યું છે અર્જુનને કે હે અર્જુન, તુલ્ય નિંદા સ્તુતિર્મોની
સંતુષ્ટો યેન કેનચિત. જે નિંદા અને સ્તુતિમાં ફરક નથી જાણતો, કોઈ નિંદા કરે તો પણ મૌન રહેવું, કોઈ સ્તુતિ કરે તો પણ મૌન રહેવું, એ સ્થિતિમાં જે કોઈ જે મૌન રહે છે, જે એને સમાન જાણે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત. હે અર્જુન, એવો ભક્ત મને અતિ પ્રિય છે. ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા છે. અને ત્યારે પ્રશંસા કરવા લાગ્યો છે આજે કામદેવ, અને નારદજીના ચરણ પકડ્યા છે કે હે નારદજી, મેં મારી બધી કલાનો પ્રયોગ કર્યો પણ તમારી સમાધિ તોડાવી ન શક્યો. હે નારદજી, તમારો જય હો, જય હો, હે નારદજી. અને ત્યારે નારદજી પ્રશંસાથી પ્રસન્ન થઈને નારદજી કહે છે, કહી પ્રિય બચન કામ પરિતોષા, ભયો ન નારદ મન કછુ રોષા. નારદજીના મનમાં કોઈ એવો રોષ પ્રગટ ન થયો અને પ્રસન્નતાથી નારદજી એમની સામું જુએ છે. સમાધિમાંથી બહાર આવ્યા છે નારદજી. અને ત્યારે કામદેવે નારદજીના ચરણ પકડીને પ્રણામ કર્યા છે. નાહી ચરણ શિરુ આય સુપાઈ. ત્યારબાદ ગયો મદન તબ સહિત સહાય, મુનિ સુશીલતા આપની કરની, સુરપતિ સભા જાય સબ બરની. સુની સબ કે મન અચરજુ આવા, મુનહિ પ્રશંસી હરહિ શિરુનાવા. પ્રશંસા કરીને પ્રણામ કર્યા છે અને કહે છે કે મને ઇન્દ્રદેવે મોકલ્યો હતો, પણ હે નારદજી, હું નિષ્ફળ ગયો છું. આપનું તપ એવું મહાન છે. એવી બધી પ્રશંસા કરી છે નારદજીની. એ પ્રશંસાથી એ સમાધિમાંથી બહાર આવ્યા, માટે એમને અહંકાર થયો છે કે ભગવાન શંકરે જ્યારે એ સમાધિમાં હતા, ભગવાન શંકર તો દેવોનો દેવ મહાદેવ છે, પણ ભગવાન શંકર જ્યારે કામદેવે એનો કલાનો પ્રયોગ કર્યો, એના 5 બાણ છોડ્યા, ત્યારે ભગવાન શંકરે પણ સમાધિનો ત્યાગ કરી દીધો હતો. પણ આજ હું તો કામ વિજય બન્યો છું. નારદજીને મનમાં એવો અહમ આવ્યો છે. ત્યારે નારદજી ભગવાન શંકરની પાસે જાય છે અને ગોસ્વામીજી કહે છે, તબ નારદ ગવ ને શિવ પાહી, જીતા કામ અમિતિ મન માહી. માર ચરિત સં કરહી સુનાય, અતિ પ્રિય જાની મહેશ શિખાય. બાર બાર બીન વહુ મુનિ તોહી, જેમિય કથા સુનાયે હું મોહી. અને ત્યારે નારદજી ભગવાન શંકરની પાસે આવે છે. ભગવાન શંકરની પાસે આવ્યા છે. મનમાં એમ છે કે આજે હું કામ વિજય બન્યો છું, પણ મહાદેવ તો મહાદેવ છે. મહાદેવ આજે જાણે છે કે ભગવાન વિષ્ણુનો ભક્ત આજે મને શું કહેવા આવી રહ્યો છે. તબ નારદ ગવને શિવ પાહી. નારદજી ભગવાન શંકરની પાસે આવ્યા છે અને કહે છે, હે મહાદેવ, આજે હું કામ વિજય બન્યો છું અને માર ચરિત સંકરહી સુનાય, અતિ પ્રિય જાની મહેશ શિખાય. ત્યારે ભગવાન
શંકરે એ કામદેવનું ચરિત્ર સાંભળીને નારદજીને કહ્યું કે હે નારદજી, આપ તો જ્ઞાની છો, આપ તો વૈરાગી છો. તમે જે મને સંભળાયું એ તો બરોબર છે, પણ આ વાત તમે ભલે મને કહી, પણ ભગવાન વિષ્ણુને આ વાત ક્યારેય ન કરતા. અને નારદજીને મનમાં એમ થયું કે ભગવાન શંકરને એમ લાગે છે કે હવે હું કામ વિજય બન્યો એટલે ભગવાન શંકરને મારાથી ઈર્ષા છે, કે ભગવાન શંકર તો કામથી પરાજિત થયા હતા, પણ આજે નારદજી કામ વિજય બન્યા છે. નારદજીએ મનમાં નક્કી કરી લીધું છે કે હવે તો હું ભગવાન વિષ્ણુને આ જરૂર કહીશ. અને ત્યારે ભગવાન શંકરને પ્રણામ કરીને ત્યાંથી તરત જ ચાલ્યા છે. અને પ્રણામ કરીને ક્યાં ગયા? ગોસ્વામીજી કહે છે, એક બાર કર તલ બર બીના ગાવત હરિ ગુણ ગાન પ્રવીણા ચિર સિંધુ ગવને મુનિના થા જહ બસ શ્રી નિવાસ શ્રુતિમાં થા. ચિર સિંધુ ગવને મુનિનાથા. ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ જ્યાં શેષ નારાયણની પથારી ઉપર સૂતા છે, એવા કમલ નયન ભગવાન મેઘવર્ણ છે. તાજા ખીલેલા કમળ જેવા ભગવાનના નેત્રો છે. ભગવાનના ચરણ એવા અદ્ભુત છે. ભગવાને પિતાંબર પહેર્યા છે. શંખ ચક્ર ગદા હાથમાં છે. એવા પરમ મનોહર ભગવાનનું રૂપ છે. અને ત્યારે નારદજી આવ્યા છે, ભગવાનને પ્રણામ કરે છે. અને ભગવાનને પ્રણામ કર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ એ પથારી પરથી ઊભા થયા છે અને કહે છે, હર્ષિ મિલે ઉઠી રમા નિકેતા, બેઠે આસન ઋષિ સમેતા. ભગવાન વિષ્ણુએ પાસે આસન આપ્યું છે, નારદજીને પાસે બેસાડ્યા છે અને મધુર મુસ્કાન ભગવાનના એવું સ્મિત કરીને બોલે, બેહસી ચરાચર રાયા. નારદજીને કહે છે કે બહુ તે દિનન કીન મુનિ દાયા. હે નારદજી, ઘણા દિવસે તમે દયા કરી છે. અને ત્યારે નારદજી કહે, હે ભગવાન, તમારી વાત તો સાચી છે, પણ હવે હું તપ કરતો હતો ને. હવે નારદજી એ કામ ચરિત્ર ભગવાન શંકરે તો કહ્યું હતું કે તમે એને મને ભલે સંભળાયું, પણ ભગવાનને ક્યારેય ન સંભળાવતા. પણ આજે નારદજી ચરિત્ર સંભળાવવા માટે આવ્યા છે, એટલે સંભળાવવાના જ છે. અને કહે છે કે ભગવાન, તમારી વાત તો સાચી, પણ હું હમણાં તપસ્યામાં હતો અને મને એવું તપ કરતો હતો. ઇન્દ્રએ ત્યારબાદ કામદેવને મોકલ્યો અને એ આખી કથા નારદજીએ સંભળાવી. ભગવાન કહે, ઓહો, તો તમારી સમાધિ ભંગ કરાવી હશે કામદેવે. નારદજી કે નહીં નહીં ભગવાન, મારી સમાધિ એ તોડાવી ન શક્યો. નારદજીના મનમાં અભિમાન છે, એટલે નારદજી કહે, નારદ કહેવું સહિત અભિમાના, કૃપા તુમારી સકલ ભગવાના. હે ભગવાન, તમારી તો કૃપા છે મારા ઉપર, તમે તો જાણો જ છો. નારદજી મનમાં અભિમાન છે, પણ ભગવાનને કહે છે કે તમારી કૃપા, આ બધું તમારી કૃપાથી થઈ રહ્યું છે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ સમજી ગયા. ભગવાન વિષ્ણુ પણ એમાં કહે છે કે હે નારદજી, તમે તો પરમ વૈરાગી છો,
તમે તો બ્રહ્મચારી છો, તમારી તો વાત જ શું કરવી. તમને કામદેવ તમારી સામે શું, તમને થોડો એ હરાવી શકે. અને નારદજી એ ફૂલાવવા લાગ્યા છે. પ્રસન્નતા, નારદજીનું મન પ્રસન્ન થવા લાગ્યું. અને કોઈ પ્રશંસા કરતું હોય, કોઈ આપણા વખાણ કરે તો એની સામે તો આપણે એમ બોલતા હોઈએ કે ના 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 ના, એ વખાણ કરોમાં, વખાણ કરોમાં. પણ મનમાં એવું હોય કે હા હા, ના ના કરો, વખાણ કરો. એવું નારદજી ભગવાનને કહે છે કે ના ના ભગવાન, તમારી કૃપા છે, આ તો બધું ઠીક, પણ મનમાં એમ કહે કે ના ના કરો, વખાણ કરો. અને ત્યારે નારદજી, ભગવાન વિષ્ણુ તો બધું અંતર્યામી છે, એ તો જાણે છે. અને ત્યારે નારદજીના મનમાં જે હતું એ બધું ભગવાન જાણી ગયા. ત્યારે ભગવાને નક્કી કર્યું કે હવે આ મારો ભક્ત છે, માટે આનો ઉદ્ધાર કરવો એ મારી જવાબદારી છે. મુનિકર હિત મમ કૌતુક હોય. હવે ભગવાન વિષ્ણુ એક એવી લીલા કરે છે જેથી નારદજી એ લીલામાં એવા મોહિત થયા છે. હમણાં તો એવી વૈરાગની વાતો કરતા હતા, બ્રહ્મચર્યની વાતો કરતા હતા, કામદેવને જીતવાની વાત કરતા હતા. પણ એ જ ભગવાન વિષ્ણુએ એક એવી માયા પ્રેરી છે, ત્યારે નારદજી પણ મોહિત થઈ ગયા છે. ભગવાનની લીલા એવી છે, ભગવાનની માયા એવી છે. ત્યારે ભગવાન પોતાની માયાને આદેશ કરે છે અને ગોસ્વામીજી લખે છે, શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી, સુનહુ કઠિન કર નીતે કેરી. શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી, સુનહુ કઠિન કર નીતે કેરી. બસહી નગર સુંદર નર નારી, જનુ બહુમાનસી જ રતિ તનુ ધારી. ભગવાન વિષ્ણુની એવી માયા, ભગવાને પોતાની માયાને આદેશ કર્યો છે. અને ત્યારે ભગવાને એક એવી માયાથી એક એવા નગરનું સર્જન કર્યું છે. બિચરે એવું મગમહુ નગર તે સતજોજન વિસ્તાર. હવે જ્યારે નારદજી ભગવાનની પાસે રજા લઈને આગળ ચાલે વૈકુંઠમાંથી, ત્યારે નારદજીને એક નગર રસ્તામાં જોવા મળે છે. નારદજી કહે, હમણાં તો અહીંયા કંઈ નહોતું, પણ આ તાત્કાલિક આવું નગર અને એટલું સુંદર, આ શું છે? મારો બ્રહ્મ તો નથી? નારદજી પણ ચોંકી ગયા. એવું અદ્ભુત નગર. અને ત્યારે એ નગર જોઈને નારદજી કહે, એ જે પણ હોય, અને ત્યાંના એ નગરનું વર્ણન ગોસ્વામીજી કહે કે ભગવાને એવી નગરની રચના કરી કે ત્યાં એવા સુંદર નર નારીઓ વિચરી રહ્યા છે. નગરના જે એ પ્રજાજનો છે, લાગે કે ગોસ્વામીજી કહે, મનસી જ રતિ તનુ ધારી. કામદેવ અને પોતાની પત્ની રતિ એ બંને શરીર ધારણ કરીને એ આંટા મારી રહ્યા હોય, એ વિચરણ કરી રહ્યા હોય એવું લાગે છે. એવા નગરના સુંદર નર નારીઓ છે, એવું સુંદર અદ્ભુત નગર છે, સુંદર વાતાવરણ છે. આ તો ભગવાનની માયા છે, કામદેવની કલા. જે કામદેવને ભગવાને જે કામદેવની રચના કરી, એ ભગવાન જ્યારે પોતાની માયાને આદેશ કરે છે
ત્યારે નારદ જેવા નારદ પણ એમાં મોહિત થઈ જાય. ગોસ્વામીજી તો કહે છે, જ્યારે ભગવાન રામને પ્રણામ કર્યા ત્યારે ગોસ્વામીજી કહે છે કે યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. ગોસ્વામીજી કહે કે યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. બ્રહ્મા આદિ દેવતાઓ પણ જેની માયામાં વશીભૂત છે. જ્યારે ભગવાન વિષ્ણુના વાહન ગરુડને મોહ થયો ત્યારે લંકાના મેદાનમાં જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણને નાગપાસથી બાંધવામાં આવ્યા હતા અને એને છોડાવવા માટે ગરુડને આદેશ કર્યો છે. ગરુડ ત્યારે એને છોડાવે છે ત્યારે ગરુડના મનમાં મોહ થયો કે આ ભગવાન હોય, આ બ્રહ્મ હોય, આની સહાયતા મારે કરવી પડે છે, આ ભગવાન ન હોઈ શકે. એવો ભ્રમ જ્યારથી આવ્યો અને ત્યારે ગરુડ વિચાર કરે છે, ગરુડના મનમાં સંશય છે. જ્યારે સતીને સંશય આવ્યો હતો ત્યારે એને બીજી વાર જન્મ લેવો પડ્યો છે સમજવા માટે ભગવાનની લીલાઓને સમજવી બહુ મુશ્કેલ છે. એ તર્ક વિતર્કથી ન સમજાય, એ બુદ્ધિથી નહીં સમજાય. એ તો શ્રદ્ધા અને વિશ્વાસનો જો સમન્વય હશે તો જ ભગવાનની લીલાઓ સમજાશે. ત્યારે ગોસ્વામીજી કહે છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભગવાન શંકર અને મા પાર્વતીને હું પ્રણામ કરું છું કે બંને શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ છે. અને જો એ બંને ન હોય ને આપણી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ, તો આપણે તો સાધારણ મનુષ્ય છીએ, પણ યોગીઓ જે વર્ષોથી તપ કરી રહ્યા છે એના હૃદયમાં જે ભગવાન બિરાજમાન છે એવા યોગીઓને પણ દર્શન નથી થતા ભગવાનના, જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય. શ્રદ્ધા અને વિશ્વાસનું હું જાજુ વર્ણન નથી કરતો, ટૂંકમાં કહું છું. પણ એ જ્યારે ગરુડજી નારદજીની પાસે જાય છે અને એ નારદજી એ ગરુડનો સંશય સાંભળીને કહે છે કે તમે આ તમારો સંશય નષ્ટ કરવો એ મારા હાથની વાત નથી. તમે જાઓ મારા પિતાજી બ્રહ્માજીની પાસે, અને બ્રહ્માજીની પાસે તમે જશો તો એ તમારો સંશય નષ્ટ થશે. ગરુડ બ્રહ્માજીની પાસે આવ્યા છે અને બ્રહ્માજીની પાસે આવીને સંશય પ્રગટ કર્યો છે કે રામ શું ખરેખર બ્રહ્મ છે? ભગવાન શંકર જેમનું ધ્યાન કરે આ એ જ રામ છે, આ એમનો જ અવતાર છે. બ્રહ્માજી મનમાં વિચાર કરે છે, હે ગરુડજી, આ તમને જે મોહ થયો ને, આ તમે મારી પાસે જાણવા આવ્યા છો તો મને એમ લાગે છે તમે માર્ગ ભૂલી ગયા. આ તમારો મોહ નષ્ટ કરવો એ મારા હાથની વાત નથી, એ તો પરબ્રહ્મ છે, એની માયાએ તો મને પણ ઘણી વાર નચાયો છે. હવે ભગવાનની માયા એવી છે, એ બ્રહ્માજીને પણ નચાવે એવી માયા છે ભગવાનની. ત્યારે બ્રહ્માજી કહે છે કે એ સ્વાભાવિક છે, તમે ભગવાન વિષ્ણુની સાથે હંમેશા રહો છો, એમની સાથે જ રહો છો, તો પણ તમે મોહિત થયા. કારણ કે તમારી રચના એ મેં જ કરી છે. જો તમારી રચના મેં કરી હોય તો એ સ્વાભાવિક જ છે કે તમે પણ મોહિત, તો એ માયામાં મોહિત થાવ જ. પણ એ માયાએ મને પણ ઘણી વાર નચાવ્યો છે, તો તમારું એ મોહ થવો એ સ્વાભાવિક છે, પણ તમારો મોહ ભંગ કરવો એ મારા હાથની વાત નથી. ત્યારે તમે ભગવાન શંકર પાસે જાઓ. અને ભગવાન શંકર પોતાના મિત્ર કુબેરની પાસે જઈ રહ્યા હતા અને ત્યારે
ગરુડ એમને રસ્તામાં મળે છે ત્યારે ભગવાન શંકર કહે, હું તમારો એ સંશય દૂર કરત, પણ હમણાં હું મારા મિત્રને ઘેરે જાઉં છું અને રસ્તામાં સત્સંગ કરવો એ સમય લાગશે, અને તમે એક કામ કરો, તમે કાગભૂષણજીજી પાસે જાઓ. હવે પક્ષીની વાણી સમજે એટલા માટે ભગવાન શંકરે નીલગિરી પર્વત ઉપર રહેતા કાગભૂષણજીજી પાસે ગરુડને મોકલ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાનની માયા એવી પ્રબળ છે. ગોસ્વામીજી પણ કહે છે કે યન્માયા વશવર્તી વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા યત સત્વાદ મૃષેવ ભાતિ સકલમ રજ્જો યથાર હેર બ્રહ્મ. જેમની માયામાં બ્રહ્મા આદિ દેવતાઓ પણ વશીભૂત છે. યત પાદ પ્લવ મેઘમેવ હિ ભવામ બોધે સ્થિતિર્ષાવતા વંદેહમ તમ શેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. ગોસ્વામીજી કહે છે કે કોઈ સાગર હોય અને એને આપણે પાર કરવો હોય, સામે કિનારે જવું હોય, અને એક જ નૌકા હોય, તો એ નૌકાના સહારે જ આપણે એ સાગરને પાર કરી શકીએ. એમ તુલસીદાસજી કહે છે કે આ એક આપણે ભવસાગરમાં છીએ, અને ભવસાગરને પાર કરવા માટે ભગવાન વિષ્ણુના, ભગવાન રામના, ભગવાન કૃષ્ણના, ભગવાન શંકરના એ ચરણ જ એ નૌકા છે, અને એ નૌકાથી જ આપણે આ ભવસાગરને પાર કરી શકીએ. માટે ભગવાનના ચરણમાં પ્રીતિ રાખવી, ભગવાનના ચરણોમાં પ્રેમ રાખવો. અને ત્યારે નારદજી એ નગરનું દર્શન કરતા મોહિત થયા છે. માયામાં, ભગવાનની માયામાં આવ્યા છે. ભગવાનની માયામય નગરીમાં નારદજીએ પ્રવેશ કર્યો છે. નારદજીને થયું કે ચાલો જોતો જાઓ આ નગરના રાજા કોણ છે. ત્યાંના રાજા ગોસ્વામીજી કહે છે, નામ બતાવતા કહે છે, તેહી પુર બસહી શીલનિધિ રાજા, તેહી પુર બસહી શીલનિધિ રાજા, અગણિત અગણિત ગયા સેન સમાજા. ત્યાં શીલનિધિ નામના એક રાજા રહે છે. એવું દિવ્ય શાસન ચાલે છે. અગણિત સેના છે, અગણિત હાથી છે, અગણિત ઘોડાઓ છે. બળવાન રાજા છે, દિવ્ય શાસન ચાલે છે. પણ ભગવાનની રચના એવી છે, નારદજીને એવા કેવા મોહમાં થયા છે. તુલસીદાસજી આગળ વર્ણન કરતા લખે છે, વિશ્વ મોહની તાસુ કુમારી, વિશ્વ તાસુ કુમારી, શ્રી વિમોહજીસુ રૂપુ નિહારી, શ્રી વિમોહજીસુ રૂપુ નિહારી. ત્યાં વિશ્વમોહિની નામની એક કન્યા છે. રાજાની કન્યાની ઉંમર થઈ છે, માટે એમનો સ્વયંવર એ રાજાએ આયોજ્યો છે. અને એ સ્વયંવર નું આમંત્રણ સાંભળીને ઘણા દેશ વિદેશથી રાજાઓ આવ્યા છે. કરઈ સ્વયંવર સોનૃપ બાલા, કરઈ સ્વયંવર
અગણિત પાલા. અગણિત રાજાઓ આવ્યા છે સ્વયંવરમાં ભાગ લેવા માટે. અને ત્યારે નારદજીએ મહેલમાં પ્રવેશ કર્યો છે. નારદજીએ મહેલમાં પ્રવેશ કર્યો અને ત્યારે રાજાએ નારદજીનું સ્વાગત કર્યું છે અને નારદજીને પ્રણામ કર્યા છે. પોતાની કન્યા વિશ્વમોહિનીને કહ્યું કે પુત્રી પ્રણામ કરો, નારદજી આવ્યા છે. વિશ્વમોહિનીએ પ્રણામ કર્યા છે. ભગવાનની લીલા જુઓ તમે. એ રાજા કહે છે કે હે નારદજી, આપ તો અંતર્યામી છો, આપ ત્રિકાલજ્ઞ છો, સર્વજ્ઞ છો. નારદજી પ્રશંસા સાંભળીને કહે છે કે હા હા મહારાજ, તો તમે એક કામ કરો ને, આ મારી પુત્રી છે, એમનો સ્વયંવર આજે થઈ રહ્યો છે, તો તમે હે નારદજી એમના ગુણ દોષ કહો, એમને કેવો વર મળશે, એવું એને કેવું રાજ મળશે, એનું વિવાહિત જીવન કેવું થશે. હે નારદજી તમે મને જરા કહો, આપ તો ત્રિકાલજ્ઞ છો. કહો નાથ ગુણ દોષ સબ યહી કે હૃદય વિચાર. અને ત્યારે નારદજી એ કન્યાની સામું જુએ છે અને હવે ભગવાનની માયા એવી છે, નારદજી એક કન્યાના રૂપમાં આકર્ષિત થાય છે. દેખી રૂપ મુનિ બીરતી બિસારી, બડી બાર લગી રહે નિહારી, બડી બાર લગી રહે નિહારી. નારદજી એ કન્યાના રૂપને જોઈ રહ્યા છે અને અહીં રાજા કહે છે કે નારદજી ગુણ દોષ કહો, પણ નારદજી કંઈ સાંભળતા નથી ને કન્યાની સામું એક ધારા એક નજરે ઘણી વાર સુધી જોતા રહ્યા. અને ત્યારે નારદજી કહે છે કે મહારાજ, અને હવે નારદજી એ જે ગુણ દોષ હતા, જે લક્ષણ હતા, લક્ષણ તાસુ બિલો કી ભૂલા નહીં, હૃદય હર્ષ નહીં પ્રગટ બખાડે. કોઈ પણ જે મૂળ લક્ષણો હતા, એક ગુણ દોષ હતા, એ કંઈ નારદજી કહેતા નથી, પોતાની રીતે બનાવીને કહી દીધું. સુતા સુલક્ષણ કહી નૃપ પાહી, તમારી એ દીકરી છે એ સુલક્ષણી છે, એમ કહીને નારદજી ત્યાંથી ચાલ્યા. હવે નારદજી વિચાર કરવા લાગ્યા છે કે આ કન્યા હવે કેવી રીતે મને મળે. આજે તો એમનો સ્વયંવર છે, જો મોડું થશે તો કોઈ રાજાને એ વરમાળા પહેરાવી દેશે અને એમના વિવાહ થઈ જશે. અને નારદજી વિચાર કરવા લાગ્યા છે. અને ત્યારે નારદજી કહે છે કે મારા સહાયક તો અત્યારે કોણ હોય, ભગવાન હરિ જ છે, પણ આ કાળમાં જપ તપ કશું ન હોય તે કાલા. હવે અત્યારે હું તપ કરવા બેસું વર્ષોના વર્ષો, ત્યાં તો આ કન્યાના વિવાહ પણ થઈ ગયા હોય, અને જો જપ કરવા બેસું હવે એમાં કેટલો સમય લાગે એનું કોઈ નક્કી નથી. પણ આજે હવે આ કન્યા કેવી રીતે મળે. અને ત્યારે નારદજી ભગવાનનું સુમિરન કરે છે કે હે હરિ, તમારી સિવાય મારી સહાયતા કોણ કરી શકે. અને ત્યારે ભગવાન વિષ્ણુ તરત જ સમક્ષ પ્રગટ થયા છે અને કહે છે કે ઓહો નારદજી, તમે મને યાદ કર્યો. તો કહે હા ભગવાન, તમે મારી સહાયતા કરો, મારે તમારી પાસે આજ કંઈક માગવું છે.
ત્યારે ભગવાન વિષ્ણુ કહે, ઓહ નારદજી, તમે આજ મારી પાસે માંગવાના છો. વાહ, અતિ પ્રસન્ન છું. આજે મારો ભક્ત મારી પાસે કંઈક માગે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે, હે નારદજી, કહો હું તમને શું આપું? ભક્તિ આપું? નારદજી કહે, ભગવાન ભક્તિની જરૂર નથી. ભગવાન કહે, તો શું વૈરાગ આપું? નારદજી કહે, નહીં ભગવાન, એ કાંઈ જરૂર નથી, એ ઘણું છે. તો ભગવાન વિષ્ણુ કહે કે, તો શું આપું? હે નારદજી, મને કહો તમે. તો કહે, ભગવાન, મને તમારું રૂપ આપો. ભગવાન વિષ્ણુ કહે, મારું રૂપ? એ નારદજી, તમે મને કહો, શું વાત છે? તમે મારાથી છુપાવો નહીં. ત્યારે નારદજી કહે છે, ભગવાન, આપ તો વિવાહિત છો, આપના ઘરે લક્ષ્મીનો વાસ છે. ભગવાન શંકર પણ વિવાહિત છે. બધા દેવતાઓ ને બધાએ મળીને હમણાં એમને પણ પરણાવ્યા. બ્રહ્મા મારા પિતા, એ પણ વિવાહિત છે. બધા દેવતાઓ પણ વિવાહિત છે. હવે આ બધે હું વિચરનારો, મને એમ લાગે કે હવે હું પણ ક્યાંક સ્થિર થાવ અને વિવાહ કરી લઉં તો સારું ને એમ. ભગવાન વિષ્ણુ હસે છે કે હમણાં તો નારદજી તમે કહેતા હતા કામ વિજયી બન્યો છું ને બધી વાત ને, પણ ત્યાં નારદજી કહે, ભગવાન હવે એ બધું છોડો, તમે મને તમારું રૂપ આપો. ત્યારે ભગવાન વિષ્ણુ નિજ માયા બલ દેખી બિસાલા, હે હસી બોલે દીન દયાલા. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાની માયાને જોઈને હસવા લાગ્યા છે. મનોમન ભગવાન હાસ્ય કરે છે કે આ મારી માયા કેવી પ્રબળ છે. પણ ભગવાનને અવતાર લેવો છે, ભગવાનને પૃથ્વી ઉપર અવતાર લેવો છે, ધર્મની સ્થાપના કરવી છે, માટે પોતાના ભક્તનો સહારો લે છે. પણ આજે નારદજી એવા મોહિત થયા છે. ભગવાનને કહે, ભગવાન જલ્દી કરો, ત્યાં સ્વયંવર આયોજાયો છે અને હવે મોડું થશે તો કોઈ એ કન્યા કોઈ રાજાને હમણાં વરમાળા પહેરાવી દેશે અને વિવાહ પણ થઈ જશે. તો ભગવાન કહે, નારદજી, ખરેખર તમારે રૂપ જોવે છે? ભગવાન એવી વાત કરે. નારદજી કહે, ભગવાન હવે તમે કૃપા કરો, જલ્દી મને તમારું રૂપ આપો. જેવી રીતે મારું કલ્યાણ જેથી જલ્દીથી થાય એવું કરો. ભગવાન કહે, એવું નારદજી, તમારું કલ્યાણ થાય એવું કરું? તો કહે, હા તથાસ્તુ, તમારું જેવી રીતે કલ્યાણ થશે એ જ હું કરીશ. અને ભગવાન વિષ્ણુએ નારદજીને એક એવું રૂપ આપ્યું છે, વાનરનું રૂપ આપ્યું. નારદજીને તથાસ્તુ કીધું. નારદજી પ્રણામ કરવા પણ ઉભા ન રહ્યા અને દોડીને તરત જ ત્યાં એ મહેલમાં ગયા છે. નારદજીને એમ છે કે મને ભગવાને પોતાનું રૂપ આપ્યું છે. નારદજી તરત જ એ સભામાં જાય છે અને ત્યાં પહેલી પંક્તિમાં બેઠા છે કે હમણાં જલ્દી વારો આવી જાય. એટલે બે નારદજીની પાછળ બે ભગવાન શંકરના ગણ પણ બેઠા હતા. અને ગોસ્વામીજી લખે છે, બેઠે મહેશ ગન દો વિપ્રવેશ ગતિ લખઈન કો. ભગવાન શંકરના એ બે ગણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા છે. ભગવાનની લીલા જોવા આવ્યા છે. નારદજીને ઉતાવળા થઈને એ બેસી તો ગયા છે પંક્તિમાં. અને ત્યારે એ માયામય નગરી અને આજે સ્વયંવર આયોજાયો છે ને રાજા ઘોષણા કરે છે. અને ત્યારે પોતાની દીકરીને બોલાવવામાં આવી છે, વિશ્વમોહિની. બધા રાજાઓ લાલાહિત છે, બધા ઉત્સાહી છે. અને ત્યારે
એ વિશ્વ મોહિની નામની કન્યા આવે છે અને એ કન્યા પહેલી પંક્તિમાં જ્યાં જુએ છે, પહેલા તો એને બધે નજર કરી છે. પહેલી પંક્તિમાં જ્યાં નજર કરી ત્યાં તો નારદજીને જોયા છે અને એમનું રૂપ એવું છે વાનર જેવું. અને એ વિશ્વમોહિની નામની કન્યાને અતિ ક્રોધ આવ્યો છે અને કહે છે કે આ મારા સ્વયંવરમાં આવા રાજકુમારો પણ આવ્યા છે. માર કાટ બાદન ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ બાદે. માર કાટ બાદન ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ બાદે. પહેલી પંક્તિમાં જાય એ વિશ્વમોહિની નામની કન્યાએ નજર કરી નારદજી વાનરનું રૂપ છે અને એ રૂપને જોઈને એ કન્યા અતિ ક્રોધમાં આવી છે. જેહી દેશ બેઠે નારદ ફૂલે સો દેશ તેહી ન બિલો કી ભૂલે. જેહી દેશ બેઠે નારદ ફૂલે સો દેશ તેહી ન બિલો કી ભૂલે. જે દિશામાં નારદજી રાહ જોઈ રહ્યા છે કે હમણાં એ કન્યા આવે ને મને વરમાળા પહેરાવે, પણ એ દિશામાં એ કન્યા જોતી પણ નથી. હવે બીજી વાત, અને ત્યારે ભગવાન સ્વયં આવે છે. ભગવાન વિષ્ણુ સ્વયં એક રાજાનું રૂપ ધારણ કરીને, અને એ રાજાનું રૂપ અદ્ભુત છે, સુંદર મનોહર. એજી દારિદ્રી પતાનો કૃપાલા કુંવરી હરસી મેલે ઉજય મારા. દારિદ્રી પતાનું ગયમું કૃપાલા કુંવરી હરસી મેલે ઉજય મારા. દુલહિની લે ગેલ છી નિવાસા નૃપ સમાજ સબ ભયો નિરાશા. ભગવાન એ કન્યાની સામું જુએ છે. એ કન્યાએ ભગવાનને એ જય માળા પહેરાવી છે. અને ત્યારે બધા રાજા મહારાજા બધા નિરાશ થયા છે. નારદજી પણ નિરાશ થયા છે. અને ત્યારે બંને ગણ ભગવાન શંકરના નારદજીને કહે છે, તમે તમારું મુખ તો પહેલા દર્પણમાં જુઓ. નારદજી, આ કન્યાની સાથે તમે વિવાહ કરવા આવ્યા છો, તમે તમારું મુખ જુઓ. જાય છે, સરોવરના કિનારે જાય છે અને સરોવરમાં પોતાનું મુખ જ્યાં જોવે છે ત્યાં તો ગોસ્વામીજી કહે છે, બેશું બિલો કી ક્રોધ અતિ બાળા તીન શરાબ દીન અતિ ગાળા. બેશું બિલો બાળા તે નહીં શરાપ
પોતાનું રૂપ જોયું છે. અને ભગવાન શંકરના એ બંને ગણ નારદજીનું રૂપ જોઈને હસવા લાગ્યા છે. નારદજી અતિ ક્રોધમાં આવ્યા છે અને નારદજી એ બંને ગણને શ્રાપ આપી દે છે. અને નારદજી અતિ ક્રોધમાં છે અને ભગવાને એ નારદજીને પાછું એમનું રૂપ આપ્યું છે. પુનિ જલ દીખ રૂપ નિજ પાવા તદપી હૃદય સંતોષન આવા તદપી હૃદય સંતોષન આવા. પાછું જ્યાં નારદજી જળમાં જુએ છે, પોતાનું રૂપ પાછું એમને મળ્યું છે, પણ નારદજીના હૃદયમાં આજે સંતોષ આવતો નથી. ફર કર અધર કોપ મન માહી. નારદજીના ઓઠ ફફડવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુને મળવા માટે આજ નારદજી ઉતાવળથી ચાલવા લાગ્યા છે કે હમણાં ભગવાન વિષ્ણુને કહું, તમે મેં તમારું રૂપ માંગ્યું અને તમે મને આવું રૂપ આપ્યું. અને ત્યારે દેહ શ્રાપ કી મરી હું જાય. નારદજી ભગવાનને કહે છે આજે તો હું એને એવો શ્રાપ આપું કે જાઓ તમે મરી જાઓ. જગત મોરી ઉપહાસ કરાય, ભલે આ જગત મારું ઉપહાસ કરતું, પણ આજે ભગવાન વિષ્ણુને હું શ્રાપ આપું. અને ત્યારે નારદજી રસ્તામાં જાય છે ત્યાં તો ભગવાન કમલાપતિ રમાપતિ એ રસ્તામાં મળ્યા છે. અને ગોસ્વામીજી લખે છે બીચ હી પંથ મિલે દનુ જારી, બીચ હી પંથ મિલે દનુ જારી, સંગરમાં સોઈ રાજ કુમારી, સંગરમાં સોઈ રાજ કુમારી, બોલે મધુર બચન સુર સાઈ, મુનિક ચલે વિકલ કી નાઈ, સુનત બચન ઉપજા અતિ ક્રોધા, માયા બસન રહા મન બોધા, માયા બસન રહા મન બોધા. નારદજી ઉતાવળમાં ચાલી રહ્યા હતા અને રસ્તામાં ભગવાન વિષ્ણુ મળે છે. ભગવાન વિષ્ણુ રથ ઉપર આરૂઢ છે. અને ત્યારે રથમાં લક્ષ્મીજી છે અને સાથે એ વિશ્વમોહિની નામની એક કન્યા છે. નારદજીને જુએ છે ભગવાન અને કહે છે, મધુર વચન ભગવાન બોલ્યા છે કે ઓ નારદજી, આ તમે ઉતાવળમાં આ ક્રોધ ભર્યા, આ તમે કઈ બાજુ જાઓ છો? અને નારદજી કે ભગવાન હું તમારી પાસે જ આવતો હતો, સારું થયું આ તમે મને રસ્તામાં મળી ગયા.
હવે માયા એવી પ્રબળ છે, માયાના કારણે નારદજીને એ ખ્યાલ ન રહ્યો કે હું શું બોલી રહ્યો છું, પણ ભગવાનને કહે છે પરમ સ્વતંત્ર ન શિર પર કોઈ, પરમ સ્વતંત્ર ન શિર પર કોઈ, ભાવઈ મન કર તુમ સોઈ, ભાવઈ મન કર તુમ સોઈ. હે ભગવાન, તમારા શિર ઉપર કોઈ છે જ નહીં, જેથી તમને જે મનમાં જેમ ફાવે તેમ એવું વર્તન કરો છો, મનગમતા વર્તન કરો છો. સમુદ્ર મંથન થયું ત્યારે વિષ હતું એ મહાદેવને પાયું, વિષપાન મહાદેવને કરાયું. સારા આભૂષણો મણિયો એ મણી નીકળ્યો તો એ તમે ધારણ કર્યો. સુંદર કન્યા નીકળી તો એમની સાથે તમે વિવાહ કરી લીધા. તમારે જેવું ચતુર કોઈ છે નહીં હે ભગવાન. અને નારદજીના મુખમાંથી શ્રાપ નીકળે છે. ગોસ્વામીજી લખે છે કપિ આકૃતિ તુમ કીની હમારી, કપિ આકૃતિ, કપિ આકૃતિ તુમ कीन हमारी, करिहि कीस सहाय तुम्हारी. हे भगवान, તમારે ધરતી ઉપર મનુષ્ય રૂપે અવતાર લેવો પડશે. તમે મારી આકૃતિ વાનર જેવી કરી, માટે વાનરો તમારા સહાયક બનશે. અને તમે જેમ મને નારીના વિરહમાં તડપાવ્યો છે ને, તમે પણ એવી રીતે તડપશો. મમ અપકાર કીન તુમ ભારી, મમ અપકાર, મમ અપકાર કીન તુમ ભારી, નારી બિરહ તુમ હોબ દુખારી, નારી બિરહ તુમ હોબ દુખારી. તમે નારીના વિરહમાં દુખી થશો. ભગવાન વિષ્ણુએ શ્રાપને શિરોધાર્ય કર્યો છે. શ્રાપ શીસ ધારી હરશિય. પોતાના ભક્તોએ આવા વચન કહ્યા તો પણ ભગવાન આજે પ્રસન્ન છે. કારણ કે ભગવાનને બધાથી પ્રિય કોઈ હોય તો એમનો ભક્ત છે. એમનો ભક્ત એને કંઈ પણ કહે, ભગવાન બધું સહન કરે છે. અને ત્યારે ભગવાને જે કાર્ય કરવાનું હતું, ભગવાનને અવતાર લેવો છે માટે જે લીલા કરવાની હતી એ ભગવાને કરી. અને એ લીલા સંપન્ન થઈ એટલે ભગવાને એ માયાનો પડદો હટાવ્યો છે. તુલસીદાસજી સુંદર ચોપાઈ લખે છે
ત્યાં તો એ રથમાંથી એ રાજકુમારી અને લક્ષ્મીજી બંને અદ્રશ્ય થયા છે. ભગવાન સ્વયં એકલા ઊભા છે. અને હવે નારદજીએ શું કર્યું એ ખ્યાલ આવવા લાગ્યો. હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. હે ભગવાન, મને ક્ષમા કરો. એમ કરીને નારદજી કહેવા લાગ્યા છે કે હે ભગવાન, આ શ્રાપ એ મારો મિથ્યા થઈ જાય. મમ શ્રાપ કૃપા કહ દીન દયા ભગવાનને કહે છે, ભગવાનના ચરણ પકડ્યા છે. હે ભગવાન, પાહી પાહી, મને ક્ષમા કરો. ભગવાન, મારો આ શ્રાપ મિથ્યા થઈ જાય. નારદજીની એવી આર્ત વાણી સાંભળીને ભક્ત વત્સલ ભગવાને કહે છે, ભગવાન બોલ્યા છે કે હે નારદ, ચિંતા ન કરો. મમ ઈચ્છા કહ દીન દયા મમ ઈચ્છા કહ દીન દયા. હે નારદ, આ બધી મારી ઈચ્છાથી જ થયું છે. ભગવાન, તમારી ઈચ્છા ભલે, પણ મેં તમને આવા દુર્વચન કહ્યા. મેં દુર્વચન કહે બહુતે રે ભગવાન, મેં આવા દુર્વચન તમને કહ્યા. આવું ભયંકર પાપ મને લાગ્યું છે. હવે એ પાપને મટાડવા માટે ભગવાન મને શીઘ્ર ઉપાય કહો, જેથી હું એ ઉપાયને શીઘ્રથી કરું. ભગવાને પાપને નષ્ટ કરવા માટે એક મંત્ર આપ્યો છે. અને એ મંત્ર કયો છે? ગોસ્વામીજી લખે છે કે પાપને જો નષ્ટ કરવું હોય તો ભગવાન શંકરના નામના જપની માળા કરો. અને ભગવાન વિષ્ણુ પણ નારદજીને કહે છે, જપ હું જઈ શંકર હૃદય તુરત વિશ્રામા. હે નારદ, ભગવાન શંકરના નામનો જપ કરો. ભગવાન શંકરના એ નામનો તમે જપ કરો, તેથી તમને હૃદયમાં તરત જ વિશ્રામ મળશે. કારણ શિવ સમાન પ્રિય મોરે
રસી પરતી તજહુ જની ભોરે. હે નારદ, શિવ સમાન મને કોઈ પ્રિય નથી. માટે હે નારદ, તમે જલ્દીથી ભગવાન શંકરના નામનું જપ કરો, તેથી તમારા હૃદયમાં તમને પરમ શાંતિ મળશે, વિશ્રામ મળશે. અને ભગવાન વિષ્ણુ કહે છે, જેહી પર કૃપાન કરહી પુરારી સોન પાવ મુનિ ભગતિ હમારી. જે ભગવાન શંકરની પૂજા કરતા નથી, ભગવાન શંકરનું જપ કરતા નથી, જેમની ઉપર ભગવાન શંકરની કૃપા નથી, હે નારદજી, એવો નર સોન પાવ મુનિ ભક્તિ હમારી. એ કોઈ પણ હોય, હે નારદજી, એને મારી ભક્તિ પ્રાપ્ત નથી થતી. જે ભગવાન શંકરની ઉપાસના કરશે, હે નારદજી, એમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. અને ત્યારબાદ કહે છે, નારદજી ત્યાંથી ચાલ્યા છે અને રસ્તામાં એ બંને ગણ મળે છે ભગવાન શંકરને. એમની ઉપર નારદજીએ કૃપા દ્રષ્ટિ કરી છે અને કહે છે, નિશિચર જાઈ હો તુમ દો વૈભવ વિપુલ તેજ બલ. મેં મારો શ્રાપ આપ્યો છે, તેથી તમે બંને નિશિચર તો અવશ્ય બનશો, પણ તમારું એવું સામ્રાજ્ય હશે, એવો વૈભવ હશે, તમે તમારા ભુજબળથી આખી પૃથ્વીને જીતી લેશો. તમને કોઈ હરાવી નહીં શકે, પણ તમને બંનેને મારવા માટે ભગવાન વિષ્ણુ સ્વયં અવતાર લેશે અને બંને ગણને કહે છે કે તમે એક રાવણ બનશો અને એક કુંભકર્ણ બનશો. અને ત્યારબાદ ત્યાંથી નારદજી ચાલ્યા છે અને અહીં કૈલાસ ઉપર ભગવાન શંકર માં પાર્વતીને કથા સંભળાવતા કહે છે, હરિ અનંત હરિ કથા અનંત કઈ સુનાઈ બહુવિધિ સબ સંતા કઈ સુનાઈ બહુવિધિ સબ સંતા. હે ભવાની, ભગવાનની લીલા અપાર છે, ભગવાનના ચરિત્રો અપાર છે. હરિ અનંત, હરિ કથા અનંતા. અનંત ભગવાનની કથા અનંત છે, ભગવાનના ચરિત્રો અપાર છે. વેદો પણ એનું વર્ણન નથી કરી શકતા. હે ભવાની, એવા ભગવાનના
જન્મનું આ ત્રીજું કારણ મેં તમને સંભળાયું. અને ત્યારબાદ યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને કથા સંભળાવી રહ્યા છે. અને એ પણ ભરદ્વાજજી એ કથા સાંભળીને એવી ધ્યાનપૂર્વક સાંભળે છે. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે હે ભરદ્વાજજી, મેં તમને એ ત્રીજું કારણ સંભળાયું છે કે જ્યારે નારદજીને મોહ થયો, માટે ભગવાનની માયા એવી પ્રબળ છે. પણ જેની ઉપર ભગવાનનો હાથ હોય, જે ભગવાનના ચરણોમાં પ્રીતિ ધરાવે છે, એમને ભગવાનની માયા સ્પર્શતી નથી. એમની ઉપર ભગવાનની સદૈવ કૃપા રહે છે. તેથી માયા દૂર રહે છે ભગવાનના ભક્તથી. તેથી ભગવાનના ચરણોમાં પ્રીતિ રાખવી